સુરતની વધતી જતી વસ્તી અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે શહેરને 41મું પોલીસ સ્ટેશન મળ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પોલીસ સ્ટેશનની વિશેષતા એ છે કે તાપી નદીના કિનારે કુદરતના ખોળામાં અને અનેક પ્રાચીન મંદિરોની મધ્યમાં આવેલું છે. સામાન્ય રીતે લોકો પોલીસ સ્ટેશન જતા ડરતા હોય છે, પરંતુ પોલીસ મથકનું શાંત વાતાવરણ નાગરિકોને ભયમુક્ત અને સલામતીનો અહેસાસ કરાવશે. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટર હાજર રહ્યા હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના છેવાડાના માનવી સુધી સલામતી પહોંચાડવાનો છે. 41મા પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર જે ઝોન 1માં વિસ્તારમાં આવે છે, એના લોકાર્પણ નિમિત્તે અમારા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જેના આશીર્વાદ થકી અને જેના માર્ગદર્શનમાં ગયા વર્ષે બજેટમાં આ પોલીસ સ્ટેશન આ વિસ્તારના સુખાકારી માટે આ વિસ્તારના લોકોના સુરક્ષા મળે અને દૂરના વિસ્તારમાં જવા નહીં પડે. આવનાર અમારી જો આ વિસ્તારના જો ડાયમંડ નગરી તરીકે અમે ઓળખીએ છીએ, આ વિસ્તારના લોકોના હિતના ધ્યાનમાં રાખી માનનીય સર તરફથી જો ગત વર્ષ વિધાનસભામાં આ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા હતા અને આજે એના 2.5 માસના સમયગાળામાં આ જગ્યા બધાને ખબર છે, એકદમ અહીંયા કાદો કીચડ અને ડમ્પવાળી જગ્યા હતી. 2.5 માસના અંદર એના જો તૈયાર કરવામાં આવે છે. તો આજે પ્રસંગે પધારેલ માનનીય અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા સુરત શહેરના અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કરાની સાહેબ, કાંતિભાઈ ભલ્લર સાહેબ અને અમારા આમંત્રણને માન રાખી અને સતત વરાછા વિસ્તાર માટે જો ચિંતિત રહે છે એવા અમારા પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ, અમારા સાથી અધિકારી મિત્રો અને જો અમારા 21 જેટલા દાતાશ્રીઓ છે જે એના ફાળોથી આ શક્ય બના ગઢી માસમાં પોલીસ નિર્માણ થાય, એના હું આવકારું છું. અને ખાસ કરીને આ વિસ્તારના લોકો જેના માટે આ પોલીસ સ્ટેશન છે, જેના હૂંફના લીધે આ બધા પોલીસ સ્ટેશનના ઝડપથી જો નિર્માણ કરવામાં આવે છે, એવા તમામ લોકોનું હું સ્વાગત કરું છું. અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અને સરદાર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત પૂર્વ મંત્રી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી, શ્રી કાંતિકાકા, શ્રી પવીનભાઈ ઘોઘારી, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, સુરત પોલીસના સૌ અધિકારીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકોને હું 2 હાથ જોડીને વંદન કરું છું. મિત્રો, આજે આપને તાપી કિનારે જે ધરતી પર ઊભા છીએ તે ઐતિહાસિક છે. આ પોલીસ સ્ટેશન જ્યાં બન્યું છે તે સૂર્યપુત્રો અશ્વિની કુમારોની ભૂમિ છે, જેઓ દેવોના વૈદ ગણાય છે. જે રીતે અશ્વિની કુમારો દેવનો કષ્ટ દૂર કરતા, તેમ આ પોલીસ સ્ટેશન સમાજના કષ્ટ અને અન્યાય દૂર કરશે તેવો મને 100% વિશ્વાસ છે. એટલું જ નહીં, લોકવાયકા મુજબ આ દાનવીર કર્ણની ભૂમિ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર આ પવિત્ર તાપી કિનારે કર્યા હતા. અહીં સાક્ષી રૂપે ઉભેલા 3 પાનનો વડ આજે પણ આપને સૌને ત્યાગ અને સેવાના આદર્શ રૂપે આ વડ આપને સંસ્કાર આપી રહ્યો છે. આવા પવિત્ર વાતાવરણમાં જ્યાં બારી ખોલો તો સૂર્યપુત્રી તાપીના દર્શન થાય, ત્યાં કામ કરનાર દરેક પોલીસ કર્મના હૃદયમાં પણ સેવાનો ભાવ જાગશે તેવો મને 100% વિશ્વાસ છે. સૂર્યપુત્રી તાપીના નદી કિનારે આ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નિર્માણ એ સામાન્ય રીતે આપણા સૌના મનમાં એક જ કલ્પના હોય કે જો સરકારી કામકાજ ચાલુ થાય તો એને વર્ષો લાગે પૂર્ણ થતા, પરંતુ સુરત પોલીસ અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને
આજે એક નવો ઇતિહાસ બનાવ્યો છે. દેશનું અતિ સુંદર, સૌથી સુંદર હું તો કહું, અને ઐતિહાસિક ભૂમિ પર, ત્યાગ અને સમર્પણની ભૂમિ પર, તાપી નદીના કિનારે આ પોલીસ સ્ટેશન એ માત્ર 2.5 મહિનાની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. 2.5 મહિનામાં તૈયાર કરાયેલું આ પોલીસ સ્ટેશન એ આધુનિક પણ છે અને બધા જ અમારા પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થિતપણે અહીંયા તૈયારીઓ બી કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશન જોઈને પહેલી નજરે આપણે એવું લાગશે કે આજુબાજુના વિસ્તારમાં પકડાયેલા આરોપી બી કહેશે કે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ. પરંતુ અશ્વિની કુમાર 2 વિષય માટે ફેમસ છે. એટલે આરોપીએ ધ્યાનમાં રાખવું કે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની આજુબાજુમાં કયો વિસ્તાર આવે છે એ બી સૌ લોકોએ ધ્યાનમાં રાખવું.